જ્યારે કોઈ પણ શ્રદ્ધાથી આ સત્સંગી જીવનની કથા સાંભળવાનો પ્રારંભ કરે ને ત્યારે એના અંતરમાં રહેલા તમામ પાપ છે એ રડવા લાગે છે, રુદન કરે છે કે અરે રે આ ક્યાં આવીને કથામાં બેઠો, આ કથા સાંભળશે એટલે મારો નાશ થઈ જશે, હું બળી જઈશ, એમ પાપ સર્વે રડવા લાગે છે. વળી સતાનંદ સ્વામી કહે છે કે ભગવાને આપણને સરસ મનુષ્ય શરીર આપ્યું છે, એ કેવું છે? નાશવંત છે, એક દિવસ નાશ પામી જશે. પણ જો જીવ ધારે તો આ વિનાશી શરીર થકી પણ અવિનાશી ફળ પ્રાપ્ત કરી શકે. પણ જો એ કથા શ્રવણ કરે તો માટે અવશ્ય કથા શ્રવણ કરવી જોઈએ. અનેક જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે જીવાત્માને આ સત્સંગી જીવન કથા શ્રવણ કરવાનો યોગ મળે છે. અને એ પુણ્ય આજે આપણા ઉદય થયા છે. ત્યારે આપણે સૌ કોઈ આ વિશાળ મંડપ નીચે શ્રીમદ સત્સંગી જીવનની કથા શ્રવણ કરવા એકત્રિત થયા છે. અરે દેવતાઓને પણ દુર્લભ છે આ ભગવાનના ચરિત્રોથી ભરપૂર ગ્રંથરાજ સત્સંગી જીવનની કથા, અને આપણને સુયોગ મળ્યો છે. માટે ભાવથી શ્રવણ કરીએ. નહીતર ઘણી વખત ખબર પિતૃઓની પાછળ કથા કરાવવી પડે. આ પિતૃઓની પાછળ કથા થાય અને એનો ઉદ્ધાર થાય. આપણે એના કરતા આપણે હાથે જ આપણું કલ્યાણ કરતા જઈએ તો કેમ લાગે તમને? જીવતે જીવત જે માણસ આ ભગવાનના ચરિત્રોથી ભરપૂર સત્સંગી જીવનની કથાનું શ્રવણ કરે તો એની પાછળ ક્યારે કથા કરાવવાની જરૂર પડે નહીં. અને તમે તો બધા ધજ છો કે તમારા વડીલોની પાછળ કથા કરી, હવે આપણી પાછળ કોક કરશે નહીં કરશે છે ભરોસો? એના કરતા જાતે હાથે ઈ સાથે આપણે જાતે કરતા જઈએ